અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ આ વિરોધમાં જોડાયા હતા। વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે અને આ બાબતે આજે કોંગ્રેસે કલેક્ટરને મળી રજૂઆત કરી છે। ફોર્મ નંબર 7ના વિવાદને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને આ વિરોધ હવે છે તે રસ્તાઓ પર પણ પહોંચ્યો છે। કોંગ્રેસના વિરોધને લઈને મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં વોટ ચોર ગદ્દી છોડના નારા લગાવવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ જતા પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી અને થોડાક સમય માટે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ, તેમને સાંભળો। કેટલાય વખતથી જે વોટ ચોરીની વાત ચાલી રહી છે એને એમણે સાબિત કરી દીધી છે છેલ્લા 2-3 દિવસમાં જ। અત્યાર સુધી એસઆઈઆર ની કામગીરી ચાલી, કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ એમાં બરાબર સાથ આપ્યો અને છેલ્લી ઘડી એમણે હજારોની સંખ્યામાં રાતોરાત ફોર્મ 7 ભરીને કેટલાય મતદારો જે છે તેમના મતદાન રદ કરવાને માટે પ્રક્રિયા શરૂ કરી। કોંગ્રેસ કમિટેડ છે, સંવિધાને હક આપ્યો છે દરેક નાગરિકને મત આપવાનો અને કોઈ પણ મતદાન ના કરી શકે અને કોઈનો પણ મત કપાઈ જાય તેને માટે અમે પૂરેપૂરી લડત લડવાના છે। અત્યારે કલેક્ટરની આગળ અમે રજૂઆત કરી છે, ઇલેક્શન કમિશનને કાલે મળ્યા, એમની આખી આ મશીનરી છે કલેક્ટર, ઈઆરઓ અને આરઓ, એ લોકો જે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। અમે કહ્યું છે કે અમને સૌથી પહેલા તો 6, 7, 8 ફોર્મની વિગતો આપો, એની સાથે ઈઆરઓની સાથે વાત કરાવો અને જે આ ફોર્મો આપવામાં આવી રહ્યા છે બીએલઓને તે તાત્કાલિક એને સ્ટોપ કરાવી દો અને ઈઆરઓની પાસે આખી જે આ પ્રક્રિયા છે એની અમને આપણે સાંભળ્યા હતા। વોટ ચોરી મુદ્દે કોંગ્રેસના જે પ્રમુખ છે અમદાવાદના, તેમણે નિવેદન આપ્યું છે ને આ મામલે આજે કલેક્ટર કચેરીએ રજૂઆત પણ કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો।